નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સરોવરના સ્થાનિક અસરગ્રસ્તો વર્ષોથી લારી ગલ્લા ચલાવી રોજગારી મેળવી રહ્યા હતા. તેમની દુકાનો અને ઘરો પર બુલડોઝરથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. તેની સામે આજરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. તેમના સમક્ષ ધારાસભ્ય ચૈતર વસાવાએ આકરા શબ્દોમાં સરકારને ચેતવણી આપતા કહ્યું કે હજી અમે બંધારણમાં માનીએ છીએ અને બીજી બાજુ અમારા લોકોને પોલીસના દંડાથી ડરાવવામાં આવી રહ્યા છે, પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમને ગોળીઓ મારવા માંગતી હોય તો પણ અમે ગોળીઓ ખાવા તૈયાર છીએ. અમારી માતા, બહેન, દીકરીઓને આતરડી તમે રડાવી રહ્યા છો તો આ મુદ્દાને અમે છોડીશું નહીં. અમે કાયદાકીય રીતે પણ લડત લડીશું અને રોડ ઉપર પણ આ મુદ્દે ઉતરીશું. આપણા લોકોને ભોગે અહીં ડેમ બન્યો છે, જેમાં આપણી જમીનો ગઈ અને અહીંનું પાણી આખા ગુજરાતમાં જાય છે, પરંતુ આપણને ન વળતર મળ્યું, ન પાણી મળ્યું, ન જમીન મળી, ન નોકરી મળી. અને ત્યારબાદ પણ જો સરકાર હવે અહીંના લોકો પર દાદાગીરી કરીને હેરાન કરતી હોય તો આપણે નર્મદા ડેમ પણ બંધ કરાવી દઈશું. સરકાર નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, વાહવાહી લૂંટે છે, પરંતુ અહીંના સ્થાનિક લોકોને નર્મદાના પાણીનો કોઈ ફાયદો નથી. તો શું અમે જમીનો આપીને ગુનો કર્યો? નર્મદાના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, રોડ રસ્તાઓના અને હાઈવેના નામે ગામડાઓ ખાલી કરાવ્યા, સ્ટેચ્યુના નામે ગામડા ખાલી કરાવ્યા અને હવે લોકોના ઝૂંપડા તોડી નાખ્યા. અમારો સવાલ છે કે શું હવે આ જમીનો પણ ઉદ્યોગપતિઓને આપવાની છે? શું આ જમીનો હોટેલોને રિસોર્ટવાળાને આપવાની છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતી વખતે પાર્ટીઓના નેતાઓ રથ લઈને નીકળતા હતા અને વાયદાઓ કરતા હતા કે રોજગારી આપીશું, રોજગારી આપીશું. મારો સવાલ છે કે એ લોકો હાલ ક્યાં ગયા? આવતા ગુરુવારે આ મુદ્દે આપણે એક મોટો કાર્યક્રમ યોજીશું અને 4 રાજ્યોના લોકોને બોલાવો, તમામ નેતાઓને, આગેવાનોને પણ બોલાવો. અમે કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ, એટલા માટે પરમિશન લઈને આ મુદ્દે કાર્યક્રમ કરીશું. જો આ કાર્યક્રમની પરમિશન મળશે તો ઠીક છે, પરંતુ જો પરમિશન નહીં મળે તો પણ અમે હજારોની સંખ્યામાં કાર્યક્રમ કરીશું. ગુરુવારના કાર્યક્રમમાં એક આવેદનપત્ર આપીને 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે. જો સરકાર આટલા દિવસોમાં સરકાર લોકોના ઝૂંપડા ફરીથી બનાવી નહીં આપે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો, રિક્ષાઓ અને હોટલોને બંધ કરાવીશું. નહેરમાં ઉતરીને નહેર પણ બંધ કરાવીશું. અમે હવે બિરસા મુંડા અને ભગવતસિંહ બનવા માટે તૈયાર છીએ. આ વર્ષે આવનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિનું અમે સન્માન કરીએ છીએ, પરંતુ અમારા લોકોને ન્યાય નહીં મળે તો 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ થવા નહીં દઈએ. અમારા નર્મદાના લોકોને વળતર જોઈએ, નર્મદાનું પાણી જોઈએ. જે લોકોની જમીન ઉપર બુલડોઝર ચલાવ્યા છે તે લોકોને અહીં ફરીથી સ્થાપિત કરવામાં આવે, તેમની મૂળ જગ્યા પર તેમના ઘરો બનાવવામાં આવે. આ અમારી મુખ્ય માંગો છે. જો આવેદન આપ્યા પછી 15 દિવસમાં અમારી માંગો પૂરી નહીં થાય તો અમે દરરોજ હજારોની સંખ્યામાં આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બેસીશું અને ત્યાં ધરણાઓ અને ઉપવાસ કરીશું. ભલે ઓક્ટોબર મહિના સુધી અમને બેસવું પડે તો પણ અમે બેસીશું, પરંતુ આ વખતે અમે પાછી પાની કરીશું નહીં. ક્યાં સુધી આપણા લોકો ઘરબાર વગર પોતાના બિસ્તરા પોટલા લઈને અહીં ત્યાં ભટકશે? શું આપણે જ દેશના વિકાસમાં ભોગ આપવાનો? હવે આદિવાસી લોકો સાથે આવી કોઈ પણ ઘટના હું ચલાવવાનો નથી. કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો, લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે, જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ, ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીઝેડ કૌભાંડ અને મનરેગા કૌભાંડ કરવામાં આવ્યું છે. એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો? સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે, પોતે સમાજ, સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી ભાંગા ફોજદારી અહીંયા કરી હતી. તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા. આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે? કેમ બોલતા નથી? સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે. ત્યારે સવાલ હવે એ થાય છે, અમે વિકાસના બિલકુલ વિરોધી નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે, એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી. સરકાર ભૂતકાળમાં નર્મદા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે બીજા નહેરો હોય, નેશનલ હાઈવે હોય, જેટકો હોય, જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે, પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી, યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય,
નેશનલ હાઈવે 56 હોય કે માલસામોટ પ્રોજેક્ટ હોય, અમે ક્યાંય એક ઇંચ જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી. જ્યારે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે. આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે, આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જડમૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે. તે દિવસો હવે દૂર નથી. જય આદિવાસી, જય જોહાર. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड, भरूच।